विकसित भारत, आत्मनिर्भर भारत, स्वच्छ भारत, स्वस्थ भारत, सुरक्षित भारत, सुशिक्षित भारत, મહિલાઓને સન્માન આપતું ભારત, આવા નૂતન ભારતના નિર્માતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત. સાથે જ સ્વાગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનું અને મહાનુભાવોનું. ભારત માતા કી નમસ્કાર. વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા ભારતીય રેલવે અને ગુજરાત સરકારના કુલ રૂપિયા 5,950 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઉત્તર ગુજરાતના પ્રજાજનોને વિકાસની નવીન ભેટ આપવા માટે પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંચસ્થ સૌ મહાનુભાવોનું, ઉપસ્થિત આપ સૌ જનતાનું અને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા સૌ દર્શકોનું સહર્ષ સ્વાગત છે. વસે માતૃભૂમિ નિરંતર જે હૈયે, શ્વસે સર્વદા રાષ્ટ્ર કલ્યાણ અર્થે, છે કીર્તિનો વ્યાપ છેક ચંદ્રમા ઉપર, છતાં અકબંધ છે મૂળ સાથેનો સંબંધ. આવો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વિધિવત રીતે સ્વાગત કરીએ. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના માનનીય સાંસદ શ્રી CR પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સમસ્ત ગુજરાતની જનતા વતી જ્યારે આ સ્વાગત થતું હોય ત્યારે આપણે પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે વિનંતી કરીએ છીએ મંચ પર બિરાજમાન સૌ માનવંતા મંત્રીશ્રીઓને કે આપ સૌ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા થઈ રહ્યું છે સ્વાગત. તાળીઓનો ગુંજારવ માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારી રહ્યો છે. ખૂબ ખૂબ સ્વાગત. અને હવે મંચ પર ઉપસ્થિત માનનીય સાંસદગણ અને ધારાસભ્યશ્રીઓને વિનંતી કે આપ સૌ પણ આ તકે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. સર્વે શ્રી શારદાબેન પટેલ, શ્રી ભરતસિંહજી ડાભી, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી કે પટેલ, શ્રી મુકેશ કુમાર પટેલ, શ્રી કરસનભાઈ સોલંકી, શ્રી સુખાજી ઠાકોર અને શ્રી લવિંગજીભાઈ સોલંકી. વિશ્વવિખ્યાત એવું વડનગરનું આ હાટકેશ્વર મંદિરની ફ્રેમ સાથે જ પાટણનો પટોળોનો ખેસ અને વિવિધ સ્મૃતિ ચિહ્નો સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. મંચ પર આમંત્રિત કરીએ છીએ દિલીપકુમાર ઠાકોર અને સુશ્રી રાજુલબેન દેસાઈને કે આપ પણ ઝડપથી મંચ ઉપર પધારશો આદરણીય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત અભિવાદન માટે. અને હવે આમંત્રિત કરીએ છીએ શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ગિરીશભાઈ રાજગોર, સુશ્રી વર્ષાબેન દોશી, શ્રી મયંકભાઈ નાયક, શ્રી JF ચૌધરી, શ્રી ભગાજી ઠાકોર, શ્રી મહેશભાઈ પટેલ, ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ વિશાળ ફૂલહારથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આવકારી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતનો ઉત્સાહ હૈયામાં સમાતો નથી. જનજનના હૈયે આજે ઉલ્લાસની હેલી છે. અને હવે આમંત્રિત કરીએ છીએ પાટણ અને બનાસકાંઠા ભાજપના આગેવાનશ્રીઓને. સર્વે શ્રી દશરથજી ઠાકોર, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી KC પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી સુરજગીરી ગોસ્વામી, શ્રી કિરીટસિંહજી વાઘેલા. અને હવે આમંત્રિત કરીએ છીએ મહેસાણા દૂધસાગર ડેરી, સૈનિક સ્કૂલ અને મહેસાણા જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારશ્રીઓને. ઝડપથી મંચ પર પધારશો.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી સતત ગુજરાતના વિકાસમાં પોતાનું માર્ગદર્શન આપી રહ્યા છે, જેમના હૈયે સદાય રોલ મોડેલ ગુજરાતનું ગૌરવ વસેલું છે. ત્યારે સૈનિક સ્કૂલના છાત્રો દ્વારા વિશિષ્ટ સ્વાગત, નવયુવાનોના સંકલ્પનું ભારત જેમના નેતૃત્વમાં નિર્માણ થઈ રહ્યું છે, એવા આ વિદ્યાર્થીઓ ઉર્વીબેન ચૌધરી, રોશિત્રા, નકુમ, અમૃતા અને ચૌધરી અનેરી, સાથે જ અહીંના આગેવાનશ્રીઓ શ્રી અશોકભાઈ ચૌધરી, શ્રી જશીબેન દેસાઈ, વિનોદભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ. ફરી એકવાર આપનું સ્વાગત. આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને સૌનો ધન્યવાદ. છેલ્લા 22 વર્ષમાં ગુજરાત અને 9 વર્ષમાં દેશના વિકાસની ગતિ અને તેના વ્યાપને આપણે સૌએ જોયો છે, અનુભવીએ છીએ. લોક કેન્દ્રિત નીતિઓ અને સંવેદનશીલ અભિગમ સાથે ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે સદાય તત્પર એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત સંબોધન માટે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા ભારતીય રેલવે અને ગુજરાત સરકારના કુલ 5,950 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, વિકાસના પ્રહરી, વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલજી, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી શારદાબેન પટેલ, શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા વરિષ્ઠ આગેવાન શ્રી નીતિનભાઈ પટેલ, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી કરશનભાઈ સોલંકી, શ્રી સુખાજી ઠાકોર, શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તૃષાબેન, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજના અવસરે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા પધારેલા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપ સૌનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન, ઉત્તર ગુજરાતની ધરાતા પરોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ માં અંબાના દર્શન કરી આશીર્વાદ લઈને ગુજરાતને દિવાળીની પહેલા જ દિવાળીની ભેટ આપવા પધાર્યા છે. દિવાળીના દિવસોમાં આપણે ઘેર ઘેર દીવડા પ્રગટાવી નવો ઉજાસ, નવી ચેતના જગાવીએ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તો વિકાસની મશાલનું અપાર તેજ ગુજરાતમાં રેલાવવા આવ્યા છે. નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી, ગરીબ વંચિતોના ઘર સુધી વિકાસ પહોંચે, પાયાની સુવિધા મળે તેવી તેમની પ્રતિબદ્ધતા છે. રેલવે, પાણી પુરવઠા, સિંચાઈ, માર્ગ મકાન, શહેરી વિકાસ એવી પ્રજાને સ્પર્શતી અનેક માળખાકીય સુવિધાઓના એક જ દિવસમાં અંદાજે 5,950 કરોડથી વધુના વિકાસ કામોનો પંચ વિકાસ ઉત્સવ આજે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે જે સમયથી હંમેશા 2 કદમ આગળનું વિચારે છે. વિકાસ કેવો હોય,
વિકાસ કોને કહેવાય અને નાનામાં નાના માનવીને વિકાસમાં કેવી રીતે સાંકળી શકાય તે આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને શીખવાડ્યું છે. ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાના તેમના સંકલ્પને સાકાર કરવા તેમના દિશા દર્શનમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અંબાજી ધામ સુધી દેશ વિદેશના યાત્રિકો સરળતાએ દર્શને આવી શકે તે માટે તારંગા અંબાજી આબુ રોડ નવી રેલવે લાઇનની કામગીરી વેગવંતી બની છે. ધરોઈ ડેમ અને તેની આસપાસના વિસ્તારને આપણે ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવી રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીએ હાંસલપુર માંડલના સમગ્ર બેલ્ટને ઓટો હબ બનાવવાની સંકલ્પ આપી છે. આપણે બેચરાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કર્યો છે. હવે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આ આખા વિસ્તારને આયોજિત વિકાસનો નવીન ઓપ આપવા બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના આપણે કરી છે. લોકોની નાડ પારખીને પ્રજાના પ્રશ્નો સમજી તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય, વિકાસની ગતિ કેવી રીતે સતત વધારી શકાય તેનું મંથન ચિંતન વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન કર્યું છે. પાણી, રોડ, રસ્તા, રેલવે નેટવર્ક, નગરોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા, આરોગ્ય, આવાસ, રોજબરોજના જનજીવનને સ્પર્શતા પ્રશ્નોના લાંબા ગાળાના ઉપાયો પ્રધાનમંત્રીશ્રીના વિઝનને કારણે ગુજરાતને મળ્યા છે. સમગ્ર દેશમાં ગામોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વડાપ્રધાનશ્રીએ જળ જીવન મિશન શરૂ કરાવ્યું છે. આજે દેશના ગામોમાં નલ સે જલ અંતર્ગત ટેપ વોટર મળતું થયું છે. શહેરોમાં એસીડીપી, ભૂગર્ભ ગટર લાઇન, બેસ્ટ રોડ નેટવર્ક, શ્રેષ્ઠ રેલવે કનેક્ટિવિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફેસિલિટીઝના કામોની પરંપરા વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. તેના પરિણામે આજે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આજે વેપાર, ઉદ્યોગ, ધંધા, રોજગાર, ટુરિઝમ દરેક ક્ષેત્રે ગુજરાત ગ્લોબલ મેપ પર ચમક્યું છે. વડાપ્રધાનશ્રીએ કચ્છમાં રણોત્સવ શરૂ કરાવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે એક દિવસ વિશ્વના લોકો આ સફેદ રણ જોવા આવશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે સફળ G20ની પ્રેસિડેન્સી કરી. તેની એક બેઠક ધોરડોમાં યોજાઈ અને અનેક વિદેશી મહેમાનોએ ધોરડાના પ્રવાસન વૈભવને નિહાળ્યો. UN વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ધોરડોને હમણાં જ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેક રણ વિસ્તારના ગામો સુધી પ્રગતિ પથ, કિસાન પથ, ગ્રામીણ સડક યોજના દ્વારા કનેક્ટિવિટી પહોંચાડીને ગ્લોબલ વિલેજ બનાવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં, રેલવે સેવાઓમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવે લાઇનના નવીનીકરણ, ઇલેક્ટ્રિફિકેશન, ગેજ કન્વર્ઝન જેવી સુવિધાઓનો વિસ્તાર કરીને સામાજિક આર્થિક વિકાસની નવી દિશા તેમણે આપી છે. વડાપ્રધાનશ્રીએ દેશના સર્વગ્રાહી વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર વિશેષ ભાર આપ્યો છે. દેશના અમૃતકાળમાં વિકસિત ભારત, ઉન્નત ભારત માટે તેમણે સર્વસમાવેશી, સર્વપોષી અને સર્વસ્પર્શી વિકાસની પેટર્ન વિકસાવી છે. અંબાજીથી આસનોલ અને દ્વારકાથી દિબ્રુગઢ એમ એક અને અખંડ ભારતનો સર્વગ્રાહી વિકાસ, નાનામાં નાના માનવીનો, છેવાડાના અંત્યોદયનો વિકાસ, સૌના સાથ, સૌના વિકાસ મંત્રથી વડાપ્રધાનશ્રીએ કર્યો છે. સરદાર સાહેબે સ્વરાજ પછી દેશને એકતાના સૂત્રે જોડીને એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ સુરાજ્ય અને સુશાસન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. ગુજરાતની ધરતીના આ બે સપૂતોએ રાષ્ટ્ર વિકાસના મહાયજ્ઞમાં જન જનને જોડ્યા છે. આવતીકાલે સરદાર સાહેબની જન્મ જયંતિ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સાહેબની જન્મ જયંતિને એકતા દિવસ તરીકે ઉજવવાની પરંપરા દેશમાં શરૂ કરાવી છે. આ દિવસે સૌ સામાજિક એકતાના, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા એક થવાના સામૂહિક શપથ લે છે. આપણે સૌ પણ ઉત્તર ગુજરાતની ધરતી પરથી આજે આ ધરતીના સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની નિશ્રામાં એકતાનો સંકલ્પ કરીએ અને રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં જોડાઈએ. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને દિશા દર્શનમાં સૌ સાથે મળીને એક બની વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાત બનાવીશું એવા આપણા સૌ વતી એમને વિશ્વાસ આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ ઉર્જાવાન વક્તવ્ય માટે. આજે સમગ્ર ઉત્તર ગુજરાતને ભારતીય રેલવેના 2 પ્રમુખ પ્રકલ્પો સહિત ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના અનેક પ્રગતિ પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી આ નવીન પ્રકલ્પોનો શુભારંભ કરાવશો. તત્પશ્ચાત નિહાળીશું ઉત્તર ગુજરાતની વિકાસ ગાથા એક ફિલ્મ स्वरूपे. जाना पड़ता था तो सिंचाई के लिए पानी के अभाव के कारण किसानों की हालत भी दयनीय थी. और हुआ विकास का एक नया युग. राज्य में 80,000 किलोमीटर ट्रांसमिशन लाइंस, हजारों नए ट्रांसफॉर्मर्स और सैकड़ों सब स्टेशंस का एक राज्यव्यापी नेटवर्क बिछाया गया. और देखते ही देखते उत्तर गुजरात के हर गांव, हर खेत तक बिजली पहुंच गई. असंभव को संभव बनाने की परंपरा को आगे बढ़ाते हुए लगभग 500 किलोमीटर लंबी सुजलाम सुफलाम स्प्रेडिंग कैनाल का निर्माण कराया गया. और नर्मदा मैया का पानी आ पहुंचा इस सूखी भूमि के कोने कोने तक. पहले यहां सप्ताह में बमुश्किल एक बार नल से पानी आता था, जबकि आज हर घर में भगवान के प्रसाद के समान नल से जलधारा पहुंच रही है. पानी भी मिला और बिजली भी. साथ ही माननीय प्रधानमंत्री जी के पर ड्रॉप मोर क्रॉप सूत्र को आत्मसात कर यहां के किसानों ने सूक्ष्म सिंचाई को जी जान से अपना लिया. इसलिए तो आज यहां के किसान साल में 3 फसलें ले रहे हैं. एक समय जिस स्थिति की कल्पना भी नहीं की जा सकती थी, ऐसे अनार, अंगूर, टमाटर, आलू, सौंफ आदि बागवानी फसलों की खेती कर आज रिकॉर्ड कीमत कमा रहे हैं हमारे किसान भाई. दूसरी ओर बिजली की उपलब्धता के कारण हर गांव में दूध के चिलिंग प्लांट स्थापित किए गए हैं. साथ ही माननीय प्रधानमंत्री जी के कर कमलों से इस भूमि को अर्पित साबर डेयरी और दूध सागर डेयरी के प्लांट्स के माध्यम से श्वेत क्रांति को मिली है एक नई गति. यहां वेल प्लान्ड रेल और रोड नेटवर्क प्रगति का राजमार्ग बन चुका है. 1300 करोड़ की लागत से तैयार हुआ शामड़ाजी अहमदाबाद 6 लेन रोड और 511 करोड़ की लागत से तैयार साबरमती जगुदण ब्रॉड गेज रेलवे लाइन जैसे अनेक प्रोजेक्ट से परिवहन की स्पीड और स्केल दोनों बढ़ चुके हैं. आज जब दुनिया ग्लोबल वार्मिंग की समस्या से जूझ रही है, तब इस विस्तार ने रिन्यूएबल एनर्जी से पूरे गुजरात को ऊर्जा दी है. पाटन जिले का चारण का सोलर पार्क और विश्व का सर्वप्रथम पूर्णतः सौर ऊर्जा से संचालित मोढेरा सूर्य ग्राम भारत की शान बन चुके हैं. आज स्मार्ट सिटी की तर्ज पर यह पूरा विस्तार औद्योगिक विकास का भी स्तंभ बन चुका है. लेकिन ये तो बस शुरुआत है. आज माननीय प्रधानमंत्री जी के कर कमलों से आद्य शक्ति के इस विस्तार के सुनहरे कल के लिए मिलने जा रहे हैं हजारों करोड़ के विकास के नए आयाम. इन प्रोजेक्ट्स में शामिल हैं न्यू भांडू और न्यू साणंद के बीच ब्रॉड गेज रेल कनेक्टिविटी. साथ ही वीरमगाम से सामख्याली तक के 182 किलोमीटर लंबे रेलवे ट्रैक का डबलिंग. गुजरात रेल इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कॉर्पोरेशन द्वारा 450 करोड़ की लागत से तैयार होगा कटोसण बेचराजी ब्रॉड गेज रेल लाइन. साथ ही बीजापुर और मानसा के तालाबों को किया गया है रिचार्ज. और साबरमती नदी पर वलासना में बना है नया बैराज. पालनपुर ग्रुप पैकेज 1 और पैकेज 2 के साथ धरोई डैम पर आधारित पालनपुर वाटर ट्रीटमेंट प्लांट जैसे प्रोजेक्ट्स इस पूरे विस्तार में नल से जल को सुदृढ़ बनाएंगे. इतना ही नहीं, नरोड़ा से धनसूरा रोड का 4 मार्गीकरण और शहरी विकास विभाग के विविध प्रकल्पों से नागरिकों के लिए ईज ऑफ लिविंग में होगी बढ़ोतरी. ये है अमृत काल में अमृतमय विकास के लिए सुसज्ज उत्तर गुजरात. ये है फ्यूचर रेडी उत्तर गुजरात.
ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી આ નવીન પ્રકલ્પોની ભેટ આપવા માટે અને સૌ ઉત્તર ગુજરાત વાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આમૂલ પરિવર્તન એ નૂતન ભારતનો આધાર સ્તંભ છે અને આ મજબૂત આધાર સ્તંભ ઉપર વિકસિત ભારતની પાકી ઇમારત ચણાઈ રહી છે. આ બધું સંભવ બન્યું છે દેશની ગતિ, પ્રગતિ અને ઉન્નતિના સૂત્રધાર यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी ना दृढ़ संकल्प थी. नभ, स्थल और जल में मल्टी मॉडल कनेक्टिविटी को अग्रिमता देने वाले माननीय प्रधानमंत्री जी 140 करोड़ देशवासियों के साथ हार्ट टू हार्ट कनेक्टिविटी में भी अग्रिम है. आइए जोरदार तालियों की गूंज के साथ सभी ने आमंत्रित करते हैं गुजरात के गौरव, देश के स्वाभिमान और विश्व की शान ऐसे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को अपने बहुमूल्य मार्गदर्शन के लिए. ભારત માતા કી. કેમ આમ અવાજ જરા અંબાજી પહોંચે એટલો તો કાઢો. ભારત માતા કી. ભારત માતા કી. મંચ પર બિરાજમાન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી श्रीमान भूपेन्द्र भाई, अन्य सौ मंत्रीगण, संसद में हमारा साथी અને गुजरात भारतीय जनता पार्टी अध्यक्ष भाई CR पाटिल, अन्य सभी सांसदगण, विधायकगण, तालुका पंचायत, जिला पंचायत सौ आगेवानों અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વાલા ગુજરાતના પરિવારજનો, કેમ છે આપણો ખાખરીયો ટપ્પો? પહેલા તો હું ગુજરાતના મુખ્યમંત્રીજીનો અને સરકારનો આભાર માનું છું કે મને વચ્ચે બધાના દર્શન કરીને અહીંયા ઉપર આવવાનો મોકો મળ્યો. શાળા સમયના કેટલાક ગોઠિયાઓના ચહેરા દેખાતા વચ્ચે. મારે માટે આ સૌભાગ્યની ક્ષણ હતી આપ સૌની નિકટ આવીને આપ સૌના દર્શન કરવાની. ઘર આંગણે આવીએ અને જૂના જૂના બધા સ્મરણો પણ તાજા થાય. જે પાર્ટીએ, જે ધરતીએ અને જેના લોકોએ મને ઘડ્યો છે એનો ઋણ સ્વીકાર કરવાનો જ્યારે પણ મોકો મળે મનને સંતોષ થાય. એટલે એક પ્રકારે આજે આ મારી વતનની મુલાકાત એ ઋણ સ્વીકાર કરવા માટેનો મારે માટે અવસર છે. આજે 30 ઓક્ટોબર, આવતીકાલે 31 ઓક્ટોબર, આ બંને દિવસ આપણા માટે ખૂબ પ્રેરક દિવસો છે. આજે આઝાદીના જંગમાં આદિવાસીઓને જેમણે નેતૃત્વ આપ્યું અને અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા એવા ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે. અને આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. આપણી પેઢીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબને સાચ અર્થમાં
ખૂબ ઊંચાઈવાળી શ્રદ્ધા આપણે વ્યક્ત કરી છે અને આવનારી પેઢીઓ પણ જ્યારે સરદાર સાહેબની મૂર્તિ જુએ ને ત્યારે એમનું માથું નહીં નમે, એમનું માથું ઊંચું જોશે. સરદાર સાહેબના ચરણોમાં ઉભેલો એક વ્યક્તિ માથું ઊંચું કરશે, માથું નમાવશે નહીં. આ કામ ત્યાં થયું છે. ગોવિંદ ગુરુજીનું પૂરું જીવન મા ભારતીની આઝાદીમાં, એના સંઘર્ષમાં અને આદિવાસી સમાજની સેવામાં, અને સેવા અને રાષ્ટ્રભક્તિ એટલી તીવ્ર હતી કે બલિદાનોની પરંપરા ઊભી કરી દીધી અને પોતે બલિદાનીઓના પ્રતીક બની ગયા. મને ખુશી છે કે અમારી સરકારે ગયા વર્ષોમાં ગોવિંદ ગુરુજીની સ્મૃતિમાં માનગઢ ધામ, જે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી પટ્ટાના કેન્દ્રમાં છે, એમાં રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યો અને એક બહુ મોટા અવસર તરીકે આપણે એને મનાવીએ છીએ. મારા વાલા પરિવારજનો, અહીં આવતા પહેલા માં અંબાના ચરણોમાં મને આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. મને આનંદ થયો અંબામાની રોનક જોઈને, અંબાજી સ્થાનની રોનક જોઈને. અને મેં તો સાંભળ્યું કે હમણાં તમે ગયા અઠવાડિયેથી મંડ્યા હતા બરાબર સફાઈમાં. ખેરાલુ કહો, અંબાજી કહો, આ સ્વચ્છતાના અભિયાનમાં તમે પ્રેરક કામ કર્યું છે. એ બદલ તમને અને સરકારના બધા સાથીઓને પણ અભિનંદન આપું છું. માં અંબાના આશીર્વાદ હંમેશા આપણા ઉપર બન્યા રહે. ત્યાં જે પ્રકારે ગબ્બર પર્વતનો વિકાસ થઈ રહ્યો છે, એની જે ભવ્યતા નજરે ચડી રહી છે, અને ગઈકાલે મેં મન કી બાત એમાં પણ એનો ઉલ્લેખ કર્યો હતો. ખરેખર જ અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે. માં અંબેના આશીર્વાદ અને એની સાથે જ આજે લગભગ 6,000 કરોડ રૂપિયાના વિકાસના પરિયોજના શિલાન્યાસના કામો આજે અહીંયા મોકો મળ્યો છે. આ પરિયોજનાઓ, આ બધા પ્રકલ્પો કિસાનોના ભાગ્યને કાયમી એક મજબૂતી આપનારા છે. સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિકાસ માટે, દેશ સાથે જોડવા માટેના કનેક્ટિવિટીના ખૂબ ઉત્તમ પ્રયોગો છે. અમારે મહેસાણાની આસપાસ આપણા જેટલાય જિલ્લા છે, પાટણ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, છેક મહીસાગર હોય, ખેડા હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આવડો મોટો પથારો છે આ વિકાસના કામોનો. એટલા બધા લોકોના સુખને માટે થઈને તેજ ગતિથી કામોની અંદર સીધો ફાયદો આ ક્ષેત્રના વિકાસ માટે મળવાનો છે. વિકાસના કાર્યો માટે હું ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અનેક શુભકામનાઓ આપું છું. મારા વાલા પરિવારજનો, ભારતના વિકાસની ચર્ચા આજે પૂરી દુનિયામાં થઈ રહી છે. થઈ રહી છે કે નથી થઈ રહી? જરા ખખડીને બોલો ને. આખી દુનિયામાં ભારતના વિકાસની ચર્ચા થઈ રહી છે કે નથી થઈ રહી? અને તમે જોયું હશે હમણાં આપણા ભારતે ચંદ્રયાન પર ભારત પહોંચ્યું. ગામડાનો માણસ હોય, દિશાનું પગથિયું ના ચડ્યો હોય, 80-90 વટાવી ચૂક્યો હોય, એને એમ લાગે છે કે ભારતે ખૂબ મોટું કામ કર્યું અને ભારતને ચંદ્ર સુધી પહોંચાડી દીધો. દુનિયાના દેશો કોઈ ત્યાં પહોંચ્યું નથી, ત્યાં આપણું ભારત પહોંચ્યું ગયું. પહેલા G20
દુનિયાના લોકોમાં G20ની કદાચ આટલી ચર્ચા નહીં થઈ હોય જેટલી ભારતમાં G20ના કારણે. કોઈ નિશાળનો વિદ્યાર્થી એવો નહીં હોય કે એને G20 ખબર ના હોય. ક્રિકેટના 2020 ખબર નહીં હોય એવા ઘણા મળશે, પણ G20ની ખબર ના હોય એવો કોઈ ન મળે. એટલું બધું વાતાવરણ પહોંચી ગયું. G20માં વિશ્વના મોટા મોટા નેતાઓ ભારતને ખૂણે ખૂણે ગયા અને છેલ્લે દિલ્હીમાં પણ જ્યારે એમણે ભારતની આ વૈભવ વારસો જોયો, ભારતના લોકોની ક્ષમતા જોઈ, ભારતના લોકોની સંકલ્પ શક્તિ જોઈ, દુનિયા ચકિત થઈ ગઈ. દોસ્તો, વિશ્વભરના નેતાઓ ભારત માટે એમના મનમાં કૌતુક જાગવા માંડ્યું. ભારતનું સામર્થ્ય આજે એનો પરિચય પૂરી દુનિયાને થઈ રહ્યો છે. ભારતમાં આજે એકથી ચડી આગળ બીજી, એકથી આગળ બીજા, એક સે બઢકર એક જેને કહીએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. રોડ હોય, રેલ હોય, એરપોર્ટ હોય, આજે જેટલું રોકાણ, મૂડી રોકાણ ભારતને ખૂણે ખૂણે થઈ રહ્યું છે ને, આપણા ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહ્યું છે, આજથી વર્ષો પહેલા આનું નામો નિશાન નહોતું. દોસ્તો, આજે એટલું મોટું કામ થઈ રહ્યું છે. પરંતુ ભાઈઓ બહેનો, એક વાત તો તમે ખૂબ સારી રીતે જાણો છો, વિકાસના જે મોટા મોટા કામો થઈ રહ્યા છે, હિંમતપૂર્વક જે નિર્ણયો થઈ રહ્યા છે, અને ગુજરાત આજે જે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે ને, એમાં આપણે ગયા કેટલાક સમયથી જે મજબૂત પાયો નાખ્યો, અને તમને તો ખબર છે, આ તમારા નરેન્દ્રભાઈ, તમને કોઈને એમ ના થાય કે આ પ્રધાનમંત્રી આવ્યા છે, તેમને એમ જ થાય કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. આનાથી રૂડું બીજું શું હોય પેલા? અને નરેન્દ્રભાઈ તમે ઓળખો છો, એકવાર સંકલ્પ લે એટલે પૂરો કરીને રહે. અને આ પણ તમે સારી રીતે જાણો છો કે તેજ વિકાસ, આજે જે દેશમાં તેજ વિકાસ થઈ રહ્યો છે, આજે દુનિયામાં જે વાહવાહી થઈ રહી છે, દુનિયામાં ભારતની ચર્ચા થઈ રહી છે, એના મૂળમાં કઈ તાકાત છે ખબર છે? કઈ તાકાત છે? આજે દુનિયામાં જય જયકાર થઈ રહ્યો છે, એના મૂળમાં કઈ તાકાત છે પેલા? આ દેશના કોટી કોટી જનોની તાકાત છે, જેમણે દેશમાં સ્થિર સરકાર બનાવી. અને આપણે તો ગુજરાતના અનુભવી છીએ. લાંબા સમયથી ગુજરાતમાં સ્થિર સરકાર હોવાના કારણે, પૂર્ણ બહુમતની સરકાર હોવાના કારણે આપણે એક પછી એક નિર્ણયો કરી શક્યા છે, અને એનો લાભ ગુજરાતને મળ્યો છે. જે ગુજરાત પ્રાકૃતિક સંસાધનોની કમી હોય, જે આપણો આખો પટ્ટો ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાતો હતો, કોઈ દીકરી દેવી હોય તો 100 વાર વિચાર કરે, એવી પાણીની મુસીબતો વાળો આ વિસ્તાર આજે ધીરે ધીરે જાહો જલાલી તરફ જઈ રહ્યો છે. એના મૂળમાં તાકાત છે. એક જમાનો હતો હરીફરીને એક ડેરી, એનાથી વધારે આપણું આગળ પાછળ હતું નહીં. અને આજે તો આપણે ચારે તરફ વિકાસના નવા નવા ક્ષેત્રો. એ વખતે પીવાના પાણી મુશ્કેલી હતી, ન સિંચાઈનું પાણી હતું. લગભગ આખું ઉત્તર ગુજરાત, ઘણો મોટો ભાગ ડાર્ક ઝોનમાં ફસાયેલો પડેલો હતો, અને પાણી પણ નીચે. લોકોને હું આંકડો કહું ને, 1000-1200 ફૂટનો, લોકોને આશ્ચર્ય હતું કે આટલું બધું ઊંડે પાણી. ટ્યુબવેલ પણ બંધ થઈ જાય એવી દશા થઈ ગઈ હતી, અને વર્ષો વર્ષ ટ્યુબવેલ નીચે નાખવું પડે ખેડૂતો, અને પછી મોટરો બળી જાય. અનેક મુસીબતોમાં જીવતા હતા. આ બધામાંથી આપણે બહાર આવ્યા. આપણા કિસાનો આજે, પહેલા તો એક ફસલ માણ મળતી હતી, એક પાક માક મળે.
આજે 2-2, 3-3 પાકની ગેરંટી થઈ ગઈ. ભલા આ પરિસ્થિતિઓમાં આપણે સંકલ્પ લીધો કે ઉત્તર ગુજરાતનું જીવન બદલીશું, ઉત્તર ગુજરાતનો કાયાકલ્પ કરીશું, દરિયાકાંઠાનો કાયાકલ્પ કરીશું, આદિવાસી પટ્ટાનો કાયાકલ્પ કરીશું. અને એમાં આપણે એક કામ મોટું કર્યું, કનેક્ટિવિટી પર જોર લગાવ્યું. પાણીની વાત હોય, સપ્લાય હોય, સિંચાઈની વાત હોય, એના તરફ આપણે જોર આપ્યું. ખેતીને એના વિકાસ માટે તેની પૂરતી તાકાત આપી. અને એના કારણે ધીરે ધીરે હવે ગુજરાત ઔદ્યોગિક વિકાસ તરફ પણ વળ્યું છે. ઔદ્યોગિક વિકાસ તરફ એનું કામ વળ્યું છે. અને આપણું લક્ષ્ય હતું કે ઉત્તર ગુજરાતમાં અહીંના લોકોને અહીંયા જ રોજગાર મળે. નહીં તો મને તો, હું જયારે ભણતો હતો, કોઈ પણ ગામમાં જાઓ, કોઈને પૂછો શું કરો છો, તો કે સાહેબ હું શિક્ષક છું. ક્યાં? તો કે છેક કચ્છમાં નોકરી કરું છું. મોટા ભાગના ગામમાંથી 2-5 શિક્ષકો ગુજરાતના છેવાડે ક્યાંક નોકરી કરવા જતા, કારણ ઘર આંગણે રોજગાર નહોતા. આજે ઉદ્યોગોનો વાવટો ફરકી રહ્યો છે. નર્મદાનું પાણી, મહીનું પાણી જે સમુદ્રમાં જતું હતું, હવે આપણા ખેતરોમાં પહોંચ્યું છે. માં નર્મદાનું નામ દો તો પવિત્રતા મળે, એમ કે આજે માં નર્મદા આપણા ઘેર ઘેર પહોંચી ગઈ. આજે 20-25 વર્ષનો જે નવજાન છે ને, એને તો કદાચ ખબર નહીં હોય કે એના મા બાપે કેવી મુસીબતોમાં જિંદગી કાઢી છે. આજે એને મુસીબતો જોવા ન મળે એવું ગુજરાત આપણે બનાવ્યું છે. સુજલામ સુફલામ યોજના. અને મારે ઉત્તર ગુજરાતના ખેડૂતોનો વારંવાર આભાર માનું છું, કારણ માને એક ધડાકે એમણે સુજલામ સુફલામ માટે જમીન આપી હતી. લગભગ 500 કિલોમીટર કેનાલ, એક પણ કોર્ટ કચેરી ના થઈ, અને જમીન લોકોએ આપી, કાચી કેનાલ બની ગઈ, અને પાણી નીચે ઉતરવા માંડ્યા, અને પાણીના તર ઉપર આવવા માંડ્યા. સાબરમતીમાં વધુમાં વધુ પાણી આ ક્ષેત્રના લોકોને મળે. 6 બેરાજ બનાવ્યા આપણે, એના કારણે કામ થયું. અને આજે એક બેરાજના લોકાર્પણનો પણ મોકો મળ્યો છે. આના મોટામાં મોટો ફાયદો આપણા કિસાન ભાઈઓ બહેનો, એના સેંકડો ગામોને આ બધો લાભ થવાનો છે. મારા પરિવારજનો, સિંચાઈની આ યોજનાઓના કામ તો થયા જ છે, પણ એમાં 20-22 વર્ષના ઉત્તર ગુજરાતમાં સિંચાઈનો જે દાયરો છે ને, એ લગભગ અનેક ગણા વધી ગયો છે. અને મને તો ખુશી છે, જ્યારે હું શરૂઆતમાં ઉત્તર ગુજરાતના લોકોને કહેતો કે ભાઈ આપણે ટપક સિંચાઈ કરવી પડે, તો બધા મને મારા વાળ ખેંચી લીધા, ગુસ્સો કરતા, સાહેબ આમાં શું થાય. આજે મારું ઉત્તર ગુજરાતનો એક જિલ્લો ટપક સિંચાઈને વળી ગયો, સૂક્ષ્મ સિંચાઈને વળી ગયો, નવી ટેકનિક અપનાવવા માંડ્યો. અને એના કારણે ઉત્તરના ગુજરાતના કિસાનોના અનેક પ્રકારના પાકની સંભાવના બની. આજે બનાસકાંઠામાં લગભગ 70% હિસ્સો સૂક્ષ્મ સિંચાઈ વાળું બની ગયો છે. એટલું જ નહીં, આ સિંચાઈ અને નવી ટેકનોલોજીના કારણે જે મદદ મળી છે, એનો લાભ આખા આપણા ગુજરાતના સૂકા ભટ્ટ વિસ્તારોને મળી રહ્યો છે. જ્યાં ક્યારેક કિસાન મુશ્કેલીઓમાં જીવતો હતો, મુશ્કેલીમાં તેને ફસલ કાપતો હતો, એ આજે ઘઉં કે એરંડા કે આમાંથી ચણા કે આવું તો થોડું થોડું વાવતો, એમાંથી બહાર આવીને અનેક નવા પાકની તરફ વળ્યો છે, અને રોકડિયા પાક કરવા માંડ્યો છે. અને આપણું તો વરિયાળી ને જીરું ને આપણું ઈસબગુલ, આનો તો જય જયકાર ચારે તરફ છે ભાઈ. હવે અને ઈસબગુલ તમને બહુ આશ્ચર્ય, દુનિયામાં કોવિડ પછી 2 વસ્તુની ચર્ચા થઈ છે, એક આપણી હળદર અને બીજું આપણું ઈસબગુલ. આજે દુનિયામાં ચર્ચા છે. આજે 90% ઈસબગુલ એનું પ્રોસેસિંગ, હિન્દુસ્તાનનું જે 90% ઈસબગુલ છે ને, એનું પ્રોસેસિંગ આપણા ઉત્તર ગુજરાત થાય છે. અને વિદેશોમાં પણ મેં કહ્યું એમ આજે ઈસબગુલની ગુંજ થઈ રહી છે. લોકો ઈસબગુલનો વપરાશ વધવા માંડ્યો છે. આજે નોર્થ ગુજરાત ફળ, શાકભાજી, બટાકા એના ઉત્પાદનમાં આગળ વધ્યો છે. બટાકા હોય, ગાજર હોય, ઇવન કેરી, આમળા, અનાર, અમૃત, લીંબુ, શું નથી થવા માંડ્યું? એક કામ જો પાયાનું કરીએ ને
પેઢીઓ તરી જતી હોય છે ને, આવા પાયાના કામ આપણે કર્યા છે અને એના કારણે આપણે જાજરમાન જિંદગી જીવતા હતા. અને નોર્થ ગુજરાતના બટાકા તો દુનિયામાં મશહૂર થવા મળે છે. હું જ્યારે અહીંયા હતો ને ત્યારે કેનેડાની કંપનીઓ આવતી હતી પૂછવા માટે. આજે એક્સપોર્ટ ક્વોલિટીના બટાકા એ આપણા ઉત્તર ગુજરાતમાં બનવા મળે છે. ફ્રેન્ચ ફ્રાઈઝ એના પ્રોડક્ટ આજે વિદેશોમાં જવા માંડ્યા છે. આજે ડીસાના બટાકા ઓર્ગેનિક ફાર્મિંગ એના હબ રૂપે વિકસિત થઈ રહ્યા છે અને એની વિશેષ માંગ બની રહી છે. બનાસકાંઠામાં આ બટાકાનું પ્રોસેસિંગ એના પણ મોટા મોટા પ્લાન્ટ લાગી રહ્યા છે, જેનો લાભ અમારા બટાકા પકાવતા રેતાળ જમીનમાંથી સોનું પકાવવાનું કામ થઈ રહ્યું છે. આપણા મહેસાણામાં એગ્રો ફૂડ પાર્ક બન્યો. હવે બનાસકાંઠામાં પણ મેગા ફૂડ પાર્ક બનાવવાનું કામ આપણે આગળ વધારી રહી છે. મારા પરિવારજનો, આ ઉત્તર ગુજરાત અમારી માતાઓ બહેનો માથે પાણીના બેડલા લઈને 2-5 કિલોમીટર રોજ જવું પડતું હતું. આજે ઘરમાં નળથી જળ આવતું થઈ ગયું. મારી માતાઓ બહેનોના જેટલા આશીર્વાદ મળે, અને મને તો માતાઓ બહેનોના આશીર્વાદ લગાતાર મળતા રહ્યા છે. અને ખાલી ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે માતાઓ બહેનોના જે આશીર્વાદ મળ્યા છે ને, એની હું કલ્પના નહીં કરું. એટલા બધા. કારણ પાણી જેવી પાયાની સુવિધા, ટોયલેટ જેવી પાયાની સુવિધા, જલક્રાંતિનું જે અભિયાન એને આપણે આગળ વધાર્યું છે. બહેનોના નેતૃત્વમાં આ વ્યવસ્થાનો વિકસાવી છે. ઘેર ઘેર પાણી, પાણીના સંરક્ષણનું અભિયાન, આને પણ આપણે બળ આપ્યું છે. અને એના કારણે ગુજરાતના ઘરોમાં જેમ પાણી પહોંચાડ્યા, હિન્દુસ્તાનના ઘરોમાં પાણી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. હર ઘર જલ અભિયાન અમારો આદિવાસી પટ્ટો હોય, ટેકરા પટ્ટો હોય, નાની નાની પર્વતમાળાઓમાં હોય, કરોડો લોકોના જીવન બદલી નાખવાનું કામ થયું છે. મારા વાલા પરિવારજનો, આપણી બહેનો, એની બહુ મોટી ભાગીદારી આપણા ડેરી સેક્ટરમાં છે. એમ કહું કે આપણી ગુજરાતની ડેરીઓનું સંચાલન જ મારી માતાઓ બહેનોના પરિશ્રમથી થઈ રહ્યું છે. અને ડેરી સેક્ટરના વિકાસના કારણે આજે ઘરની આવકમાં એક સ્થિરતા આવી છે, સ્થાયીપણું આવ્યું છે. અને એમાં અમારા માતાઓ બહેનોની મોટી ભૂમિકા છે. કશું ના બન્યું હોય પણ 50 લાખ કરોડનો દૂધનો વેપાર આસાનીથી કરતી હોય, એ અમારા ગુજરાતની બહેનોની તાકાત છે. ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં સેંકડો નવા પશુ અસ્પતાલો બનાવવામાં આવ્યા છે. કારણ આપણે આની તાકાત સમજીએ છીએ. પશુઓની તબિયત સારી રહે, સારામાં સારી સેવા મળે અને આપણા પશુઓની દૂધ ઉત્પાદકતા વધે, એના તરફ આપણે ધ્યાન કરી રહ્યા છીએ. 2 પશુથી જેટલું દૂધ મળતું હોય, 4 પશુ રાખવાની જરૂર ન પડે, એવી રીતે આપણે આગળ વધવા માંગ્યા છીએ. ગયા 2 દશકમાં ગુજરાતમાં 800 થી વધારે નવી ગ્રામ ડેરીઓની સહકારી સમિતિઓ આપણે બનાવી છે. આજે બનાસ ડેરી હોય, દૂધસાગર ડેરી હોય, સાબર ડેરી હોય, આના અભૂતપૂર્વ વિસ્તાર થઈ રહ્યો છે. અને હિન્દુસ્તાનમાંથી લોકો, વિદેશમાંથી લોકો આપણું આ ડેરીનું મોડેલ જોવા આવે છે. દૂધની સાથે સાથે ખેડૂતોને બીજી ઉપજો મળે, એના માટે પણ આપણે પ્રોસેસિંગના મોટા કેન્દ્રો ઉભા કરી રહ્યા છે. મારા પરિવારજનો, ડેરી સેક્ટર, ખેડૂતો તો જાણે છે પશુ એમના માટે કેટલું મોટું ધન છે. આપણે પશુધન કહે. અને કિસાનોનું જે પશુધન છે ને, એની રક્ષા માટે તમને જેમ કોવિડમાં આ મોદી સાહેબે તમને વેક્સિન મોકલ્યું ને મફતમાં, એકની જિંદગી બચાવીને, આ તમારા દીકરાએ કામ કર્યું છે. ખાલી લોકોનું નહીં, આપણે પશુઓનું પણ વેક્સિન કરી રહ્યા છીએ. અને લગભગ 15,000 કરોડ રૂપિયા પશુઓને મફતમાં વેક્સિનનું અભિયાન ચાલે છે. અહીંયા મોટી સંખ્યામાં મારા ખેડૂત પશુપાલકો છે. એમને મારી વિનંતી છે કે આ રસીકરણ તમારા પશુઓનું થઈ જાય, એમના જીવન માટે બહુ ઉપયોગી છે. ટીકાકરણ કરાવી લેવું જોઈએ. સાથીઓ, પશુઓનું આ દૂધ એનું તો વેચાણ થાય છે. હવે ગોબરનું વેચાણ થાય, એમાંથી પણ ખેડૂતોને આવક થાય. ગોબરધનનું મોટું કામ આપણે ચલાવી રહ્યા છે, દેશભરમાં ચાલી રહ્યું છે. અને અમારા બનાસ ડેરી વગેરે તો સીએનજીના પ્લાન્ટ પણ ગોબરમાંથી બનાવવાના શરૂ કર્યા છે. આ ગોબરધન યોજનાના પ્લાન્ટ આજે ચારે તરફ લાગી રહ્યા છે.
બાયોગેસ, બાયો સીએનજી એની શરૂઆત થઈ છે અને હવે તો દેશ મોટા બાયોફ્યુઅલ અભિયાન પર ચાલી રહ્યું છે, જેના કારણે અમારા ખેડૂતોનું ખેતરનું જે વેસ્ટેજ છે, પશુઓનો જે વેસ્ટેજ નીકળે છે, એ બધોમાંથી આવક ઊભી થાય એના માટેનું કામ ચાલી રહ્યું છે. આપણી જે ડેરીઓ છે એમાંથી એટલે ગોબરમાંથી વીજળી કેવી રીતે બને એ દિશામાં આપણે કામ કરવાની દિશામાં આગળ વધે. મારા વાલા પરિવારજનો, ઉત્તર ગુજરાત આજે જે પ્રકારે વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે એના કારણે દિવસ રાત વિકાસના કામો થઈ રહ્યા છે. થોડા દશક પહેલા આપણે વિચારતા હતા કે ઉત્તર ગુજરાતની અંદર કોઈ ઉદ્યોગ આવી જ ન શકે. આજે જુઓ, આ વિરમગામથી લઈને આખો પટ્ટો માંડલથી લઈને બહુચરાજી લઈને આમ વળતો મેહાણા તરફ આવી રહ્યો છે અને ઉત્તર ગુજરાત તરફ જઈ રહ્યો છે. આ બાજુ રાધનપુર તરફ જઈ રહ્યો છે. તમે વિચાર કરો, આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી આ વિસ્તારની અંદર પ્રસરી રહી છે. માંડલ હોય, બહુચરાજી હોય, આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. અમારું નોર્થ ગુજરાત રોજગારના, પહેલા રોજગાર માટે બહાર જવું પડતું હતું, આજે બહારથી લોકો રોજગાર માટે ઉત્તર ગુજરાત આવતા થઈ ગયા. આવી સ્થિતિ પેદા થઈ ગઈ. 10 જ વર્ષની અંદર આખું ઔદ્યોગિકરણ દિશામાં આપણે આગળ વધ્યા છીએ અને આજે આવક બમણી થઈ ગઈ છે. મહેસાણામાં ફૂડ પ્રોસેસિંગ સાથે સાથે દવા ઉદ્યોગ, એન્જિનિયરિંગ ઉદ્યોગ એનો પણ વિકાસ થવા માંડ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા આ તો સિરેમિકની દિશામાં પણ આગળ વધ્યો છે. નહીં તો મને નાનો હતો ત્યારે મેં સરદારપુરની આજુબાજુની માટી સિરેમિક માટે સારી જેવું સાંભળતા, પણ આજે ધરતી પર ઉતારવાનું કામ કર્યું છે. પાલા મારા પરિવારજનો, આવનારા સમયમાં ગ્રીન હાઇડ્રોજનના રૂપમાં એક સશક્ત માધ્યમથી દેશ આગળ વધવાનો છે અને એમાં પણ નોર્થ ગુજરાતની ભૂમિકા ખૂબ મોટી રહેવાની છે. અહીંયા રોજગારના નવા અવસરો ઉભા થવાના છે અને હવે તો આ ક્ષેત્રની પહેચાન, આની ઓળખ એક મહત્વપૂર્ણ સોલાર એનર્જી. મોઢેરા તો આપણે જોયું, સૂર્યગ્રામ, પરંતુ આખું ઉત્તર ગુજરાત સૂર્ય શક્તિથી તેજસ્વી રીતે આગળ વધવાનું છે. બધી આવવાના છે. પહેલા પાટણમાં, પછી બનાસકાંઠામાં સોલર પાર્કના નિર્માણ થયા અને હવે મોઢેરા 24 કલાક સૂર્ય ઉર્જાથી ચાલતું થઈ ગયું. સૂર્ય શક્તિ કેટલું સામર્થ્ય આપી શકે એનો ફાયદો ઉત્તર ગુજરાતના થઈ રહ્યો છે. સરકાર આજે રૂફટોપ સોલાર પોલિસી, ઘરે ઘરે પોતાના છાપરા ઉપર સોલાર, એને વીજળી પોતાના ઘરમાં તો મફત મળે જ, પરંતુ સરકારને વધારાની વીજળી વેચી શકે એની દિશામાં કર્યું છે. જે વીજળી પહેલા પૈસા આપે નહોતી મળતી, એ વીજળી હવે ગુજરાતનો માણસ વેચી શકે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. સાથીઓ, આજે રેલવેને જોડાયેલા પણ ઘણા બધા કામ થયા. 5000 કરોડ રૂપિયાથી જ્યાદા પ્રોજેક્ટ આજે ગુજરાતને મળ્યા છે. મહેસાણા અને અમદાવાદ, આની વચ્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, આ બહુ જ મોટી ક્રાંતિકારી પગલું થવાનું છે. બહુ મોટો લાભ થવાનો છે. એનું લોકાર્પણ કર્યું છે. આનાથી પીપાવાવ, પોરબંદર, જામનગર એના બંદરો સુધીની કનેક્ટિવિટી વધવાની છે અને ગુજરાતની જાહોજલાલી વધારવામાં ઉમેરો કરવાની છે. એનો લાભ અહીંના કિસાનો, અહીંના પશુપાલકો અને અહીંના ઉદ્યોગો બધાને થવાનો છે અને એના કારણે આ ઇન્ડસ્ટ્રીનો વિસ્તાર થવાની પૂરી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં લોજિસ્ટિક માટેના હબ બને, સ્ટોરેજ માટેના મોટા સેક્ટરો ઉભા થાય, એને પણ મોટી તાકાત મળવાની છે. મારા પરિવારજનો, ગયા 9 વર્ષમાં પૂર્વ અને પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ લગભગ 2500 કિલોમીટરનો હિસ્સો પૂરો કરવામાં આવી દીધો છે. આનાથી પેસેન્જર ટ્રેન હોય, માલગાડીઓ હોય, આ બધાને મોટામાં મોટો લાભ મળી રહ્યો છે અને એના છેલ્લા સ્ટેશન સુધી એનો લાભ પહોંચાડવા માટેની વ્યવસ્થા થઈ રહી છે. ફ્રેટ કોરિડોરનો એક ફાયદો એ થઈ રહ્યો છે અને તમે જોયું હશે, ટ્રક અને ટેન્કર આજે કોઈ બી સામાન લઈને સડક પર જતા હોય તો ઘણો બધો સમય થાય, બહુ મોંઘું પડે. હવે એમાં પણ ફાયદો થશે, ઝડપ પણ વધશે. આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર મોટી મોટી માલગાડીઓ લઈને ટ્રેન ઉપર માલથી લાદેલા ટ્રક પણ એની પર ચડી જાય. હમણાં બનાસમાંથી તમે જોયું હશે, હવે ગાડીની ઉપર ટ્રક ચડે છે, દૂધ લઈને રેવાડી પહોંચે છે. એના કારણે ટાઈમ બચી જાય છે, દૂધ બગડતું બચી જાય છે અને આવકમાં ખેડૂતોને લાભ થાય છે. આ ક્ષેત્રના કિસાનોને પણ
અમારા પાલનપુર, હરિયાણા, રેવાડી સુધી મેં કહ્યું એમ દૂધના ટેન્કરો પહોંચી રહ્યા છે. સાથીઓ, અહીંયા જે કટોસણ રોડ, બેચરાજી રેલ લાઇન, એનું જે વિરમગામ સામખિયાળી ટ્રેકનું ડબલીકરણ કરવામાં આવ્યું છે, એનો પણ લાભ આ કનેક્ટિવિટીને સશક્ત કરવાનું થશે. ગાડીઓ તેજ ગતિથી ચાલવા માટે કામ થશે. મારા પરિવારજનો, નોર્થ ગુજરાતમાં ટુરિઝમ માટેની પૂરી સંભાવનાઓ છે. તમે જુઓ, તમારા પડોશમાં વડનગર જેટલું મહત્વ કાશીનું છે, એક કાશી એવું છે, અવિનાશી છે. કાશીમાં ક્યારેય લોકો ન હોય એવો કાલખંડ નથી ગયો. દરેક યુગમાં ત્યાં લોકો રહ્યા છે. કાશી પછી બીજું વડનગર છે જે ક્યારેય વિનાશ નથી થયો. હવે એ બધું ખોદકામમાં નીકળ્યું છે. દુનિયાભરના લોકો ટુરિસ્ટ તરીકે આવવાના છે. આપણું કામ છે કે આ ટુરિઝમનો લાભ આપણે લઈએ. રાજસ્થાન અને ગુજરાતને જોડતી તારંગા હિલ, અંબાજી, આબુ રેડ રોડ લાઇન, આ રેલવે લાઇન મોટું ભાગ્ય બદલવાની છે દોસ્તો. અને જે આપણે ત્યાંથી પસાર થવાની છે. અને બ્રોડગેજ રેલવે લાઇન એટલે તમે અહીંથી સીધા દિલ્હી જોડાવાના છો, દેશ સાથે જોડાવાના છો. અને આના કારણે તારંગાજી હોય, અંબાજી હોય, ધરોઈ હોય, આ ટુરિઝમના ક્ષેત્રો પણ વિકસાત પામવાના છે. આ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસ, પર્યટન સેક્ટરનો વિકાસ, રેલવે લાઇન બહુ મોટી ભૂમિકા અદા કરવાનું છે. આનાથી અંબાજી સુધી ઉત્તમમાં ઉત્તમ રેલવે લાઇનની કનેક્ટિવિટી થઈ જવાની છે. અહીંયા દિલ્હી, મુંબઈ સહિત દેશભરના શ્રદ્ધાળુઓ એમના માટે આવવાનું આસાન થઈ જવાનું છે. મારા વાલા પરિવારજનો, તમને યાદ હશે, કચ્છની ચર્ચા હું કરતો હતો. એક જમાનો તો કોઈ કચ્છનું નામ ન લે. અને આજે કચ્છમાં રણોત્સવ ધોરડો દુનિયા એનો જય જયકાર કરી દીધો. દુનિયાના ઉત્તમમાં ઉત્તમ વિલેજ ટુરિઝમ માટે આપણો રણોત્સવ, આપણા ધોરડોનો સ્વીકાર થયો છે. અને એવી જ રીતે આપણા નડાબેટનો જયકાર પણ થોડા દાડામાં થવાનો છે. એને પણ આપણે આગળ વધારવું છે. મારું કહેવાનું તાત્પર્ય એ જ છે, ભાઈઓ બહેનો, આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું ત્યારે, અહીંની નવજવાન પેઢી વચ્ચે આવ્યો છું ત્યારે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય, દેશના ઉજ્જવળ ભવિષ્યને વળેલા અને સંપૂર્ણપણે સમર્પિત માત્ર ને માત્ર ગુજરાતનું કલ્યાણ કરવાના ઈરાદાથી આજે જ્યારે આપણે કામ કરી રહ્યા ત્યારે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે આ મારી પોતાની માટી, જે માટીએ મને મોટો કર્યો છે, એના આશીર્વાદ લઈને નીકળીશ. એની એક નવી શક્તિ પ્રાપ્ત કરીને નીકળીશ. અને પહેલા મહેનત કરતો હતો એના કરતા અનેક ગણી મહેનત કરી. પહેલા વિકાસના કામો જે ગતિથી કરતો હતો એના કરતા અનેક ગણી ગતિથી કરી. કારણ કે તમારો પ્રેમ, તમારા આશીર્વાદ એ મારી ઉર્જા છે, એ જ મારી તાકાત છે. અને એને લઈને આપણે ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ. દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ. એના માટે આપણે કામ અપાડ્યું છે. આ મારી ધરતીના સૌ મારા વડીલો, સૌ મારા સ્વજનો, આપની વચ્ચે આવ્યો છું ત્યારે આપ મને આશીર્વાદ આપો. પૂરી શક્તિથી કામ કરું, વધુમાં વધુ કામ કરું, પૂરા સમર્પણ ભાવથી કરું. એ જ અપેક્ષા સાથે મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપના આ લાગણીસભર અને ઉત્સાહ પ્રેરક ઉદ્બોધન માટે. અહીંયા આવીને સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રજાજનોને વિકાસની નવીન ભેટ આપવા માટે. Subscribe now and press the bell icon. Never miss an update.